પછી કયું આવ્યા? ચેપ્ટર 12 સરફેસ એરિયા વોલ્યુમ, તમારો ફેવરેટ ચેપ્ટર. 4 માર્કના 2 સવાલ છે આમાંથી. જોઈ લો ઉપર. 3 માર્કનો સવાલ નહીં મળે. હા ને, 3 માર્કનો સવાલ નથી પણ થાય ભાઈ. 4 માર્કનો સવાલ 3 માર્કમાં પૂછી લે, આ બધી વસ્તુ થતી રહી. તો આખું ચેપ્ટર જ કરવાનું છે. આખું ચેપ્ટર કરવા પડે તમારે. બધા ફોર્મ્યુલા ટેક્સ્ટબુકમાં મળે નહીં, પણ નોટમાં હે ને, દિમાગમાં હોવા જોઈએ એકચ્યુઅલી. એક્ઝામ્પલ 3 બહુ ખતરનાક છે પણ કરવા પડે. એક્ઝામ્પલ 3 કરવા પડે, પછી એક્ઝામ્પલ 4 બી કરવા પડે, પછી 12.1 એક્સરસાઇઝ 12.1 નો પહેલો મોસ્ટ આઈએમપી, બેઝિક હારું બી સ્ટાન્ડર્ડ હારું બી. આમાં લખેલું છે 64 સેન્ટીમીટર ક્યુબ. નંબર કદાચ ચેન્જ કરી નાખે, 125 કાં તો 216 કાં તો 343, કોઈક નંબરનો ક્યુબ મૂકી દે. મેં તો પૂછવા આવ્યો પહેલો 12.1 નો પહેલો મેં પૂછું. પછી છે બહુ બધા, પણ 6, 7, 8 હારા મને લાગે. અને 12.2 આખી એક્સરસાઇઝ 12.2 આખી, કેમ કે પહેલો બીજો સવાલ 2 માર્ક્સ સારું છે ને બાકીના બધા સવાલ 4 માર્ક્સ માટે છે. તો એમાં ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આ મને વધારે આઈએમપી લાગે. 3, 4, 5, 6, 7 આમાંથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે ને. તો આયરા 12.2 ના જે 4 સવાલ છે ને, 4 થી 5, ક્વેશ્ચન નંબર 3, 4, 5, 6, 7 આમાંથી એક સવાલ આવવાના ચાન્સ બહુ વધારે છે. અને ગુલાબજામુન વાળો ક્વેશ્ચન તમને ખબર હોય તો બહુ ઇન્સ્ટાગ્રામ પર બી બહુ સવાલ વાયરલ થઈ જાય. એક્ઝામ્પલમાં કયા એક્ઝામ્પલ 7 છે, પછી એક્ઝામ્પલ 5 છે. આયરો આઈએમપી જેવું લાગે મને. બાકી બધું બી કરવાનું છે, આ ચેપ્ટર આખું જ કરવાનું, કેમ કે 3 માર્કના બદલે 4 માર્ક્સનો 3 માર્કનો સવાલ 2 માર્ક્સમાં પૂછી શકે. આ બધું વસ્તુ થયા કરે. અને બીજું જે ટેક્સ્ટબુકમાં નહીં મળે, મને યાદ આવ્યું છે હમણાં, રેડિયસનો રેશિયો આયરો છે, તો એના વોલ્યુમનો રેશિયો શું આવે, એના સરફેસ એરિયાનો રેશિયો શું આવે. આના પછી ચેપ્ટર 13 સ્ટેટિસ્ટિક્સ બેઝિક વાળા હારું આ